હવે ત્રીજો પ્રશ્ન એવો છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો જુઓ કે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ 1 થી 90 સુધીની. તો એમાં હું લખી દઉં પહેલા કે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 ને 90. એટલે આપણે 90 સુધી એટલે 90 થી આપણે અટકી જઈએ છીએ. તો 1 થી 90 સુધીમાં કેટલી સંખ્યા મળે છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો કુલ 18 સંખ્યા એવી મળે છે કે જે 5 વડે વિભાજ્ય હોય. માટે તેની સંભાવના એને P of C કહ્યું. તો અહીં લખી દો કે P of C બરાબર 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા છેદમાં n 1 થી 90 સુધીની. બરાબર. તો 1 થી 90 સુધીની કેટલી આવી? 18 સંખ્યાઓ એવી છે. એટલે અહીં લખી દઈશ 18 ના છેદમાં n એટલે કેટલા છે? આપણે પહેલા અહીં જોઈ લીધેલું કે n બરાબર છે 90. બરાબર. તો n બરાબર 90 એટલે કે હું 18 ના છેદમાં 90 લખું છું. એટલે મારી પાસે P of C બરાબર કેટલા મળે છે? તો કે 18 ના છેદમાં 90. હવે આને કોઈને છેદ ઉડાઈને પણ લખવા હોય કે ભાઈ 18 પંચા 90 તો પણ સીધું ઉડાઈ દે તો ચાલે. અને આ જવાબ પણ સાચો. આભાર.